નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા. તો આજે આપણે ખાસ કરીને વરસાદની આગાહી વિશે માહિતી આપવાના છે. તો ઘણા સમયથી આ ચેનલની અંદર વિડીયો નથી આવ્યો મિત્રો, પણ આજે રમણીકભાઈ વામજા ખાસ કરીને જે આગાહી આપવાના છે ને શાંતિથી સાંભળીએ અને ખેડૂત સુધી પહોંચાડીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, દ્વારકા દયા, સોમનાથ દયા અને કુળદેવના ઉમિયા માતાની દયા અને શ્રી રામચંદ્ર ભગવાન. હું આજે 33 વર્ષે ખગોળ વિદ્યા અને ભડલીક વાક્ય વરસાદની આગાહી એક અનુમાન આપું છું. આ વર્ષે મેં તમને શરદ પૂનમ વિશે વરસાદની આગાહી આપેલી હતી, કારતક મહિના માવઠાની આગાહી આપેલી હતી અને મારા પુરાવા છે. અત્યારે ચોમાસું જે જુનાગઢ ખેતી કુસુંબીમાં વરસાદનો સભ્ય છું અને 30 વર્ષમાં સભ્ય છું. મેં ટીવી ઉપર અખબાર પેપર પર વરસાદની આગાહી કે કેરળની અંદર ચોમાસું 3 દિવસ વહેલું બેસે તે પણ મારા પુરાવા સહી છે. અત્યારે વરસાદ જે ગઈકાલે વરસાદ થયો રોહિણી જે મકસર અને જેઠ સુદ બીજ, ઘણા લોકો કે જેઠ સુદ ગાજે એટલે બહુ તે દેખાશે, પણ જેઠ સુદ બીજ એટલે આજે પણ વરસાદ અમુક ઠેકાણે વરસાદ થયો છે. માટે કોઈ પણ ખેડૂત ચિંતા કરજો છે. અત્યારે વરસાદની વાવણી પહેલી વાવણી મેં ઘણા અખબાર પેપરના કે પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થશે. અત્યારે પવનની દિશા બદલાવાથી અને 15-6થી 18 ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે. બાકીની વાવણી આદ્રા નક્ષત્રમાં 22-6થી 30 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. મકસરને જે જુલાઈની અંદર પહેલા વીકની અંદર ઓછો થાય અને બીજા વીકની અંદર અતિવૃષ્ટિ વેરળા બંદર ઉપર થશે અને ઓગસ્ટની અંદર એક વરસાદ 10 દિવસ 15 વાદળી હવામાન રહેશે અને ઓગસ્ટની અંદર બધે સમગ્ર સૌરાષ્ટ્રમાં નદી નાળા છલકાઈ જશે. અને સપ્ટેમ્બરમાં એટલે હાથિયા નક્ષત્ર 29 નવે બેસે છે. હાથિયા નક્ષત્ર જે નોરતાની અંદર ચિત્રામાં પણ અતિ ભારે વરસાદ થશે. વરસાદ 55થી 5 ઇંચ વરસાદ થશે. 2 તબક્કા કે અમુક 3 તબક્કા વાવણી થશે. આ વર્ષે ચોમાસાની અંદર ગરમી પણ વધારે છે. આ વર્ષે તીડ પંખી આવશે. આ વર્ષે જે ગરમીની હિસાબે આપણે રોગચાળો વધારશે અને ઉત્પાદન વધારશે. આ વર્ષે ચોમાસું લાંબુ આવે છે. મારા મિત્રો કેવું કે તમે કદાચ મગફળી વાવો તેવું મારું ઉપમાન કરે. મગફળી ઉત્પાદન જંગલી વસ્તુ છે, લાલ વસ્તુ પણ મોંઘી થશે. આ વર્ષે તીડ પંખી આવશે. આ વર્ષે પાછળના વરસાદ થવાથી પવનને વાવાઝોડાનો ભય વધારે રહેશે એવું મારું પૂર્ણ. આ વર્ષે મેં અગાઉ ગુજરાત સમાચારમાં અને જે આપણા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા છે એનો તમે ફોટો બતાવીને આગળ મેં માવઠાની આગાહી તે મારા પુરાવા છે આપે તેવું મારું પૂરા અનુમાન છે. તો ખાસ રમણીકભાઈ વામજા, જે તમે આખા વર્ષની આગાહી આપી છે, તો ખેડૂત મિત્રોને આગાહી પહોંચાડીએ આપણે અને બધા ખેડૂત મિત્રો આ આગાહી જોઈ અને ખાસ કરીને રમણીકભાઈની વામજાની આગાહીનું જે પેમ્પલેટ છે એના માટેના પ્રયત્ન કરતા હોય છે. પણ આપણે આ વિડીયાની અંદર જ તમને આખી આગાહી મિત્રો આપી દઈશું કે કયા મહિનાની અંદર વરસાદ થાય છે અને કયા મહિનાની અંદર વરસાદ થતો નથી. તો રમણીકભાઈ વામજા આપને જે આગાહી બતાવે છે આપણે જોઈએ શાંતિથી. કુદરતી બનાવોની કુદરતી આગાહી. તો આપણે ખાસ કરીને 26/5/24, 31/5/24 રોહિણી નક્ષત્ર પવન અને 2-6થી કેરળમાં મેઘરાજાનું આગમન, 5-6થી ગુજરાતમાં મેઘરાજાનું આગમન. ખાસ કરીને મિત્રો આ તમે તારીખો જોઈ લેજો જેથી તમને ખાસ કરીને ખ્યાલ આવે કે કયા મહિનાની અંદર વરસાદ થવાનો છે. તો આ વર્ષની અંદર વરસાદ કેટલો થવાનો છે એનું કોઈ અનુમાન ખરી? તો ખાસ કરીને રમણીકભાઈ વામજા આપને જે ચોમાસું વહેલું બેસે છે કે જે છાપામાં આવેલું તો એ પણ આપને બતાવે છે મિત્રો. ખાસ કરીને રમણીકભાઈ વામજા એ પણ આપને જણાવશે કે આ વર્ષે કેટલો વરસાદ પડે છે. તો આપણે જોઈએ મિત્રો કે રમણીકભાઈ વામજા જે આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું 31 મેના કેરળમાં પ્રવેશવા આગાહી. તો ખાસ રમણીકભાઈ વામજા વરસાદ કેટલો પડી શકે છે આ વર્ષે વરસાદ 55થી 60 ઇંચથી 70 ઇંચ વરસાદ થશે. કારણ કે આ વર્ષે કચ્છ સારા હોવાથી અને અમુક જે વેરાળની અંદર અતિવૃષ્ટિ થશે એ જુલાઈના અંતમાં અતિ ભારે વરસાદ થવાથી ઘણા પાક પાણી પણ નુકસાન પણ થાય તેવું મારું અનુમાન છે. ગઈ સાલ મેં વરસાદની આગાહી આપી હતી. વરસાદની ખેંચ આવી ત્યારે આપણા ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા સાહેબનો
મારા પાસે પુરાવા છે. મને ફોન આવ્યો, મને કે વરસાદ કેટલા દિવસ ખેંચાશે, મેં કહ્યું 4 દિવસ અંદર વરસાદ થઈ જશે. એ મને ફોન અને મારા પરસોત્તમ રૂપાલા સાહેબ જે મારે સાક્ષમતે અને ખેતી પ્રધાન આપણા દેશના નેતા છે, માટે એની મારી પાસે કોમેડી અંદર મેં ફોટાથી તમને આપું બતાવું. તો ખાસ મિત્રો, વંથલી સોરઠના આગાહીકાર રમણીકભાઈ વામજા સન્માન કરતા કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા. તો ખૂબ ખૂબ ધન્યવાદ રમણીકભાઈ વામજા, આપને જે માહિતી આપી ખેડૂત ખાસ કરીને બીજા ખેડૂત મિત્રોને પહોંચાડે એ માટેના પૂરા પ્રયત્નો કરીએ મિત્રો. જય શ્રી કૃષ્ણ.